અંબાજી પ્રસાદ ઘર રોજગારી, ભક્તિ અને પરંપરાનું અનોખું સંગમ। 700થી વધુ આદિવાસી બાંધવો માટે માતાજીની સેવા બની રોજગારીનો માર્ગ। પ્રસાદ ઘરમાં ગુંજી ઉઠ્યો મોહનથાળ મહોત્સવ। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે। અંબાજી મેળામાં 1000થી 1200 ગાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવતી હોય છે। આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે। અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક 700થી પણ વધારે આદિવાસી બાંધવો અંબાના ધામની પ્રસાદ બનાવીને હોંશે હોંશે વિતરણ પણ કરી રહ્યા છે। સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાઈને અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાયા છે। અંબાજી પ્રસાદ ઘરોમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે, જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે। શક્તિપીઠ અંબાજી મેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે। મોહનથાળની મીઠાશ અને મહત્વનું એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના પડોશીઓ અને સગા સંબંધીઓ માટે મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જાય છે। પણ શું તમે કદી એ વિચાર્યું છે કે આ મોહનથાળ કેમ એટલો મીઠો લાગે છે? કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે મોહનથાળ બનવાની પ્રક્રિયા અને પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની મા અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત।